तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा છે અંદર ને શોધીએ બહાર. વેદાંતના પાયાના બે પ્રશ્નો, એક હું કોણ છું અને બીજો મારા જીવનનું લક્ષ્ય શું છે. આ બે પ્રશ્નો પળે પળ મનમાં થયા કરે તો મન સતત હકારાત્મક વિચાર્યા જ કરે. તમે તમારા મનને પ્રશ્ન પૂછો એટલે મન સતત શોધખોળમાં લાગી જશે. વેદાંતના પાયાના બે પ્રશ્નો હકીકતમાં વેદાંતે આપણને નથી પૂછવાના, આપણે આપણા મનને પૂછ્યા કરવાના છે. મન શરૂમાં પ્રશ્નોનો વિરોધ કરશે, આપણને ચક્રાવે ચડાવશે, પણ આપણે તો ફરીને મનને જ પ્રશ્ન કરતા રહેવું પડે. બહુ વ્યાયામ કર્યા પછી હું કોણ છુંનો જવાબ મળશે. હું નિત્ય અનંત આનંદ છું. મારા જીવનનું લક્ષ્ય હુંની શોધ છે. આઈ એમ વોટ આઈ સર્ચ ફોર. હું જેની શોધ કરું છું તે હું છું. હું મારું ધ્યેય છું. હું શું શોધું છું? ખાવામાં, પીવામાં, કામ કરવામાં, હરવા ફરવામાં, ગપ્પા મારવામાં, ઊંઘી જવામાં મન મળે છે શું? જવાબ સીધો ને સટ, આનંદ, આનંદ અને આનંદ. એનો અર્થ એ થયો કે મારા જીવનનું લક્ષ્ય આનંદ છે. હું જે કરું છું તે તેનો આનંદને પામવા માટેના જુદા જુદા માર્ગો છે. પણ તકલીફ એ છે કે હું જે કંઈ કરું છું તેનાથી તો થોડી જ વારમાં આનંદ મળે છે અને મારે તો જોઈએ છીએ નિત્ય અનંત પરમ આનંદ. હવે એ મેળવવા માટે મારે શું કરવું? અને કંઈ કરવાથી અખૂટ, અમાપ, અસીમ આનંદ મળશે ખરો? લાખો કરોડો લોકો વર્ષોથી શોધે છે, છતાં તેમને નિત્ય અનંત સુખ મળતું નથી. તો મને મળશે ખરું? બસ આ પ્રશ્ન તમે તમારા મનને કર્યા જ કરો. ઘણી કસરત પછી મનને જવાબ મળશે કે આપણે નિત્ય અનંત આનંદ ખોટી જગ્યાએ શોધ્યા કરીએ છીએ. છે અંદર ને શોધીએ છીએ બહાર. કાઠિયાવાડી કહેવત જેવું, કાંખમાં છોકરું ને ગામમાં શોધ. श्रवण करते हैं वेदांत का, स्मरण करते हैं संसार का, और साक्षात्कार होता है दुख का. આપણે સચ્ચિત આનંદની શોધ આપણો ભ્રમ છે. સરસ મજાનો પાણીનો ઘડો માટીની શોધ કર્યા કરે તો કે હું કોણ છું? શાહીનો ખડિયો શાહી શોધવા ભટક્યા કરે તો? રોટલી ભરેલો ડબ્બો હાથમાં રાખીને હું રોટલી માટે તડપ્યા કરું તો? આનંદ, પરમ આનંદ મારામાં ભરચક છે, અઢળક છે, 365 દિવસ છે, 24/7 આનંદ મારો પડછાયો થઈને સાથે ફરે છે ને હું જ મૂર્ખ પડછાયાને પકડવા મથું છું. આપણને તો બહારના દુઃખો દેખાય છે, વ્યથા દેખાય છે. આ તો માનસિક ગોઠવણ છે. મેસ્લોનું એક સરસ વાક્ય છે, તમારી ટૂલબોક્સમાં જો માત્ર હથોડી જ હશે તો તમને બધી સમસ્યાઓ ખીલ્લી જેવી દેખાશે. મનના 3 લક્ષણો હોવા જોઈએ. એક શુદ્ધતા, બીજું એકાગ્રતા અને ત્રીજું સૂક્ષ્મતા. આ ત્રણેય લક્ષણો એ
આપણી આજુબાજુ જેમ રામની આજુબાજુ ફરતા લક્ષ્મણ હતા તેમ જ ફરે છે. પરંતુ આ ત્રણેય લક્ષણોને મનની ક્ષમતા ગણીને આપણે એને સમજવાની જરૂર છે. પહેલું શુદ્ધતા. શુદ્ધતા એટલે એબિલિટી ટુ બી ક્લિયર, ચોખ્ખું, સ્પષ્ટ, સ્વચ્છ હોવાની મનની ક્ષમતા એટલે શુદ્ધતા. બીજું એકાગ્રતા એટલે એબિલિટી ટુ ફોકસ, એકસ્થ થવું, નિયતસ્થ થવું, ટુ ધ પોઈન્ટ થવું, એવી મનની ક્ષમતા આવે એટલે એકાગ્ર થવાય. અને ત્રીજું લક્ષણ સૂક્ષ્મતા એટલે એબિલિટી ટુ ગો ડીપ, ઊંડા તળ સુધી જવાની કે ખૂબ ઝીણું કાંતવાની મનની ક્ષમતા એટલે સૂક્ષ્મતા. યાદ રાખીએ, મનના આ ત્રણ લક્ષણો કેળવવા માટે આપણે મનને ક્ષમતાવાન બનાવવું પડે. અને બીજું, મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા એ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. અને અપ્રાપ્તની પ્રાપ્તિ શક્ય છે સાચા જ્ઞાન અને સાચા જ્ઞાનની મદદથી સાચું કર્મ કરતા રહીએ તો. સવારે આંખ ઉઘડે ત્યારથી લઈને રાત્રે આંખ મીચાય ત્યાં સુધી આપણે યંત્રવત બધું જ કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ, પરિણામ મળે તેવું કરીએ છીએ, અરે ફરજિયાતપણે કરીએ છીએ. તો પછી ધ્યાન, એકાગ્રતા, સાધના, ઉપાસના કેમ મરજિયાત રાખ્યું છે? પ્રાર્થનાને કેમ વૈકલ્પિક રાખી છે? મન સાથેનો સંવાદ કેમ અનિયમિત કરીએ છીએ? જમીએ, પીએ, હરીએ, ફરીએ બધું જ શરીરને ગમે તે કરીએ. તો પછી મન માટે શું? કંઈ નહીં. આવો અન્યાય મન સાંકી ન લે હો. તો પછી મન આપણને પરેશાન ન કરે, બીજું શું કરે? જાણવું બધું ને કરવું કંઈ નહીં, આવું ચાલે? સાધના એટલે તો જાણવું અને કરવું બંને, કશું વિકલ્પમાં છોડવાનું એમાં ન આવે. એક રાજાના માથે ટાલ પડી ગઈ એટલે તેને જાહેરાત કરી કે કોઈ મારા માથા પર વાળ ઉગાડી આપશે તો એને હું ઇનામ આપીશ. મંત્રીઓએ તપાસ કરી તો એક વાણંદ મળ્યા. રાજા પાસે આવીને વાણંદે કહ્યું, મારી પાસે એક એવું તેલ છે કે જેનાથી હું વાળ ઉગાડી શકું, પણ એક શરત છે. જ્યાં સુધી હું આપના માથામાં તેલ ઘસતો હોઉં ત્યાં સુધી વાંદરાને આપે યાદ નહીં કરવાનો. જો વાંદરો યાદ આવ્યો તો પછી તેલની અસર જતી રહેશે અને એકડે એકથી પાછું શરૂ કરવું પડશે. મહારાજ કહે કે મારી ટાલમાં વાળ ઉગતા હોય ને તો વાંદરાને યાદ કરે એ બીજો. અને શરૂ થયો કાર્યક્રમ. પણ થયું કશું ઉલટું. રાજા ક્યારેય વાંદરા વિશે વિચારતા જ નહોતા, પણ જેવી પેલા વાણંદે શરત કરી કે તરત વાંદરો વારંવાર યાદ આવવા લાગ્યો. આ વાણંદે વાંદરાની વાત કેમ કરી હશે એ પ્રશ્ન એના મનમાં ઘૂમરાવા લાગ્યો. આપણું મન માયાનું ઘર છે, જેની ના થઈ એના રવાડે ચડ્યું સમજો. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.